મેં પહેલાં પણ મેન્શન કરેલું મારા આગળના એપિસોડમાં કે મોસ્ટ ઓફ અસ આર સ્ટક બિટવીન પાસ્ટ એન્ડ ફ્યુચર. એમાં પ્રેઝન્ટ જે વર્તમાન છે એને જ આપણે ઇગ્નોર કરીએ છીએ કે પછી એના ઉપર જ ફોકસ નથી કરી શકતા. ચક્રા એમાં હેલ્પ કરી શકે, એમાં ભાગ ભજવે છે કે? એબ્સોલ્યુટલી. ચક્રા બેલેન્સિંગનું કામ જ એ છે કે ભૂતકાળ અને ભવિષ્યમાંથી મુક્ત થઈને આપણે વર્તમાનમાં સ્થિતિમાં આવવાનું છે. એકચ્યુઅલી આપણી ટોટલ 3 નાડી છે. લેફ્ટ એટલે કે ઈડા નાડી, રાઈટ એટલે કે પિંગલા નાડી, મધ્યમાં સુષુમ્ના નાડી છે. સો લેફ્ટ એટલે ભૂતકાળ, રાઈટ એટલે ભવિષ્યકાળ, મધ્યમાં વર્તમાન. ઇટ્સ ઓલ ઇન યોર બોડી. અગેન લેફ્ટ એટલે મહાકાળી, રાઈટ મહાસરસ્વતી, વચ્ચે છે મહાલક્ષ્મી તત્વને જાગૃત કરવાનું છે. ઓહો. Right? It has a direct connection with spirituality. એબ્સોલ્યુટલી. અમુક લોકો ખાલી નોન સ્ટોપ Future-માં જ હોય. ફ્યુચર પ્લાનિંગ જ કર્યા કરશે, પ્લાન કર્યા કરશે. દે આર ઓલ ધ ટાઈમ ઇન ફ્યુચર. સો એ લોકોને અલગ પ્રકારના ઇશ્યુઝ આવશે, કિડની લીવર ઇશ્યુઝ આવવાના જ છે. એ લોકો આલ્કોહોલ કન્ઝ્યુમ નહીં પણ કરતા હોય, સ્મોક નહીં પણ કરતા હોય, કચરો નહીં પણ ખાતા હોય, તો પણ એ લોકોને ફેટી લીવર ઇશ્યુ આવવાનો જ છે.